ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે પહેલી વાર મળીએ છીએ હિન્દીના ક્લાસમાં. હું છું તમારી હિન્દીની ટીચર શીતલ ટીચર. આજે આપણે સ્ટાન્ડર્ડ 9નો સબ્જેક્ટ હિન્દી ભણવાના છીએ, સત્ર 1. જો કે આપણને ખ્યાલ છે કે સત્ર 1 અને 2માં એક જ પુસ્તક આપણે વસાવવાની રહેશે, બરાબર. આપણે પાઠ ને કવિતાઓ ડિવાઈડ કરેલી હશે, એટલે આપણે આજે સત્ર 1માં પહેલી કવિતા ભણવા જઈ રહ્યા છીએ. સબ્જેક્ટ છે હિન્દી. તો આપણે શરૂ કરીએ એની પહેલાં થોડી જાણકારી તમને નોટિસ આપવાની છે, આપી દઉં. તો સૌને એ જણાવવાનું કે આપણે હિન્દીની ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક ખરીદવાની રહેશે. પછી હિન્દીની નોટબુક બનાવવાની રહેશે એટલે કે ચોપડો. એમાં હું જે પણ પાઠના અંતે શબ્દાર્થ, મુહાવરે કે સવાલ જવાબ આપું એ હોમવર્ક તમારે કરેલું હોવું જોઈએ. જ્યારે પણ આપણે સ્કૂલ ખુલશે ત્યારે એ હોમવર્ક હું ચેક કરીશ. અને ત્રીજી વસ્તુ છે સ્વાધ્યાય પોથી. તમારી સ્વાધ્યાય પોથી ખરીદવાની રહેશે, એ તમારે ઘરેથી બનાવવાની રહેશે. આપણે ડિસ્કસ કરતા રહીશું ના નહીં, પણ સ્વાધ્યાય પોથી તમારે જાતે લખવાની રહેશે. અને સ્વાધ્યાય જે છે હોમવર્ક, એમાં જે સવાલ જવાબ હશે એ ખ્યાલ નહીં આવે તો આપણે તમારે અહીંયા વિડીયોમાં ડિસ્કસ પણ કરીશું, બરાબર. એટલે હવે આપણે તમને ખ્યાલ આવી ગયો ને શું વસ્તુ ખરીદવાનું. તો કે ચોપડી, આ જે તમારી ચોપડી છે, આ પાઠ્યપુસ્તક છે. પાઠ્યપુસ્તક, નોટબુક અને સ્વાધ્યાય પોથી 3 વસ્તુ તમારે વસાવવાનું રહેશે. આ આપણી છે અનુક્રમણિકા, બરાબર. ચાલો હવે આપણે શરૂ કરીએ. આજે આપણે પહેલો દિવસ છે. આજે આપણે ભણવાના છીએ પહેલી કવિતા, જેનું શીર્ષક છે આરાધના, જેના કવિ છે વસંત બાપટ. એમનો જન્મનો સમયગાળો શું છે તો કે ઈસવીસન સન 1982 से 2002 तक. તો કે 1922થી 2002 સુધી. આ રીતના શું સમજવાનું તો કે આ ઈસવીસનો આપેલી છે એ શું છે 1922થી 2002. તો કે 1922 એનો જન્મનો વર્ષ હોય અને 2002 એમના મૃત્યુનો વર્ષ. એટલે કે જન્મ કરીને જે ઈસવીસન આપે એ એમનો સમયગાળો બતાવતો હોય કે આટલા વર્ષ સુધી એ જીવ્યા, બરાબર. તો ચાલો આપણે હવે કવિતા શરૂ કરીએ. પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈએ કે કવિતામાં શું કહેવા માંગે છે વસંત બાપટ તે. तो कि श्री वसंत बापट ख्यात नाम कवि है. आपका जन्म महाराष्ट्र के सतारा जिले के कराड़ नामक गांव में हुआ था. तो कि वसंत बापट છે એ ખ્યાતનામ એટલે કે પ્રખ્યાત, પ્રસિદ્ધ, ફેમસ કવિ હતા. એમનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાનો કરાડ નામક ગામમાં થયો હતો. પુણે આપણી કર્મભૂમિ છે. પુણે છે એમની કર્મભૂમિ છે. કર્મભૂમિ એટલે શું? તે માનો કે તમે ગામડે જન્મ હો પણ તમે સુરત રહ્યો છો. તમે સુરત ભણો, મોટા થાવ, નોકરી કરો ને ત્યાં જ સ્થાયી થઈ જાઓ તો તમારું જન્મ સ્થળ એ તમારું ગામડાનું સ્થાન કહેવાય, પણ તમારી કર્મભૂમિ એ સુરત કહેવાય. એટલે ખ્યાલ આવી ગયો. એ જન્મ છે સતારાના કરાડ ગામમાં, બરાબર, સતારા જિલ્લામાં. પણ એમે કામને મોટા થયા અને વ્યવસાય ક્યાં કર્યો તો કે પુણેમાં. એટલે પુણે એમની કર્મભૂમિ છે. પછી રાષ્ટ્ર સેવા દલ મેં આપ અગ્રણી રહે हैं. તો કે રાષ્ટ્ર સેવા જે દલ હતું NSS આપણે જે અત્યારે ઓળખીએ કે જે કામગીરી કરે છે, નેશનલ સેવા સંઘ, બરાબર, એનું હિન્દી વાત થાય રાષ્ટ્ર સેવા દલ. એમાં તેઓ અગ્રણી એટલે કે નેતા, લીડર હતા. વ્યવસાય से प्राध्यापक रहे. व्यवसाय से प्राध्यापक એટલે શું तो कि प्रोफेसर. आपके काव्यों में राष्ट्रभक्ति, समाज जागरण एवं मानवीय संवेदना व्यक्त हुई है. तो कि શું કહે છે તો કે કવિના કાવ્યોમાં શું કેન્દ્ર સ્થાને છે તો કે રાષ્ટ્રભક્તિ એટલે કે દેશભક્તિ એની કવિતામાં જોવા મળે. સમાજ જાગરણ એટલે કે સમાજના જે દૂષણો છે કે જે રૂઢિચુસ્તતા, માન્યતાઓ છે એને દૂર કરવા માટેનું જે સ્લોગનો કે જે જાગૃતતાની જરૂર છે એવી ભાવના એમની કવિતામાં આપણને જોવા મળે છે. અને બીજું શું છે ત્રીજી વસ્તુ તો કે માનવીય
સંવેદના એટલે કે મનુષ્યની સંવેદના, એકબીજાને સમજવાની, એકબીજાને સાથ સહકાર આપવાની, વેદનાઓને વ્યક્ત કરવાની, એવી જે માનવીયતા છે, માણસાઈ છે, માણસાઈની સંવેદના એમણે આ લખેલી છે એની કવિતાઓમાં. હવે આ ઇમ્પોર્ટન્ટ આવ્યું છે, અંડરલાઇન કરી લેજો. સેતુ, બિજલી, સકીના, અકરાવી દિશા, તેજસી આપકી રચના હે. મિત્રો આ કાવ્ય સંગ્રહો છે કવિના. તો કે કયા કયા ફેમસ કાવ્ય સંગ્રહો છે અને કવિતાઓ પણ છે આવી. તો કે સેતુ, બિજલી, સકીના, અકરાવી દિશા. એટલે અકરાવી એટલે આપણને બાજુમાં કન્ફ્યુઝ થાય એટલે લખી જ દીધું છે 11મી એમ. 11મી દિશા, તેજસી આપકી રચનાએ, એ એમની કવિતા સંગ્રહો છે. તો કે આ આપણે પ્રસ્તાવનામાં પહેલા પેરેગ્રાફમાં જોયું આપણે કવિનું પરિચય. હવે આપણે જોવાનું છે कविता परिचय. चलो तो कि प्रस्तुत प्रार्थना में सत्य, शिवम, सुंदरम की भावना के साथ दिन दुखियों की रक्षा करना, मानवता की उपासना करना, भेदभाव को दूर करना, बैरभाव से मुक्त होकर विश्व बंधुत्व की स्थापना करना, जैसे वैश्विक मूल्यों को हस्तांतरण करने की प्रेरणा देने वाली यह प्रार्थना मराठी से अनुदित है. तो कि प्रस्तावनामां शुं कहे छे कवि एम के आमां शुं कवितामां शुं छे तो कि प्रार्थनामां सत्य, शिव अने सुंदरमनी भावना छे. हवे सत्यम, शिवम, सुंदरम शुं छे तो कि आपणे जोईए छे कि आपણા પુરાણોમાં આદિકાળથી આ સૂત્ર ચાલતું આવે છે, સત્યમ, શિવમ, સુંદરમ. તો કે સત્યમ એટલે શું? તો કે સત્યમ એટલે સત્ય, સાચું, હંમેશા સાચું બોલવું જોઈએ એમ કહે છે ને. આપણે આપણી અદાલતોમાં પણ પેલી આંખે પટ્ટી બાંધેલી પૂતળી અને હાથમાં ત્રાજવું રાખેલું હોય એ જોઈએ છે. શું કામ? તો કે એ પૂતળીનું પ્રતીક શું છે? તો એ કે મૂર્તિ જે છે એ મૂર્તિનું પ્રતીક એ છે કે આંખે કંઈ નથી જોતી, એ આંધળી છે, બસ એ સત્યને તોલે છે. સત્યનું ત્રાજવું જ હંમેશા ભારે હોવું જોઈએ ને એને જ આપણે ન્યાય આપીએ છીએ. આપણે હંમેશા સત્યને ધર્મ ગણ્યો છે, એને હંમેશા આપણે માન આપ્યું છે. સૌથી ઈશ્વરથી પણ મોટું શું તો કે સત્ય છે, એટલે એ સત્યમ છે. શિવમ એટલે શું? તો કે શિવમ એટલે આમ ભલે શંકર કહીએ પણ શિવમ એટલે એક તાકાત, ઈશ્વરીય શક્તિ, અદૃશ્ય શક્તિ, જેને આપણે ઈશ્વરનું નામ આપ્યું. તો કે અદૃશ્ય શક્તિ છે જેને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. આપણે હરેક માણસની અંદર એક ભગવાન જોઈએ છે કે સામેવાળા માણસને આપણે ભગવાન છે એમ જ સમજવાનું, એમ એની મદદ કરવાની અને માણસાઈ રાખવાની. એ બધું મા બાપ આપણે નાના હોય, મા બાપ ત્યારે શીખવાડે ને કે હરેકની અંદર ભગવાન છે, ઈશ્વર છે. બાળક તો કે ઈશ્વરનું રૂપ, બરાબર. એટલે કે શિવ એટલે કે એક ઈશ્વરીય શક્તિ જેને આપણે આપણા પુરાણોમાં પહેલેથી એને આપણે એટલું જ પ્રાધાન્ય આપીએ છીએ જેટલું આપણે આપણી આસપાસની પ્રકૃતિને. અને સુંદરમ, સુંદરમ એટલે શું? તો કે આપણે સુંદરતાને પામવાવાળા પ્રજાતિ છીએ. હવે સુંદરતાને પામવા એટલે કે દેખાવે, ગોરું ને આંત એવું નહીં. આપણે લોકો ક્યારેય રંગરૂપ ઉપર પ્રાધાન્ય આપ્યું જ નથી. થોડા સમયમાં અંગ્રેજો હતા ત્યારે જે મતભેદ ને બધું હતું એ વાત અલગ છે, પણ આપણે જ્યારે બહુ જૂના ઇતિહાસમાં આપણે જઈએ, બરાબર, મોહેન્જોદડોની જે સંસ્કૃતિ મળે એ પછીનો તરતની ઇતિહાસને એ બધું જોઈએ આપણે, તો એ સમયે આપણે લોકો સુંદર કોને ગણીએ છીએ? તો કે જે મનથી સુંદર હોય, જેની આત્મા નિર્મળ હોય. એટલે કે આપણે હંમેશા દેખાવ કરતાં મનને પ્રાધાન્ય આપ્યું છે, એની સુંદરતા જોઈ છે. એટલે હવે ખ્યાલ આવી ગયો મિત્રો, સત્યમ, શિવમ, સુંદરમની ભાવના એટલે શું? તો કે આ કવિતામાં સત્ય છે એને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. ઈશ્વરીય શક્તિની પણ વાત કરેલી છે કે દરેકની અંદર અદૃશ્ય તાકાત છે એમ, ઈશ્વરીય શક્તિ એટલે. અને સુંદરતા એટલે કે ખરેખરની જે માણસની સુંદરતા છે એનું હૃદય, એનું મન, એની વાત આમાં કવિતામાં આપણને જોવા મળે છે, એનો ભાવ છલકતો દેખાય છે. સાથે સાથે શેની વાત છે? તો કે દિન દુખીઓ કી રક્ષા કરના. દિન દુખીઓ એટલે કે જે લોકો નિર્બળ છે,
કદાચ એ લોકોની પાસે એટલી શારીરિક તાકાત નહીં હોય જેટલી તમારી પાસે. બની શકે તમારો મિત્ર કે ભાઈ બહેન, અડોશી પડોશી કે કોઈ પણ વ્યક્તિ હેન્ડીકેપ છે, તો સ્વાભાવિક છે એની પાસે એટલી શારીરિક તાકાત નહીં હોય જેટલી તમારી પાસે હોય. તો જ્યારે એ મજબૂર છે ત્યારે એને તમારે હંમેશા એના રોજબરોજના કામમાં કહેવામાં રક્ષા કરો છો. સ્વાભાવિક છે, આપણે માણસ છીએ અને માણસાઈ કારણે આપણે આ બધું મદદ કરીએ છીએ. તો કે એવા જે શારીરિક રીતે નબળા વ્યક્તિઓ છે કે દુઃખી વ્યક્તિઓ છે, એમની રક્ષા કરવા માટે કરવાની ભાવના આપણને આ કવિતામાં જોવા મળે છે. પછી શું વાત આવે છે તો કે માનવતા કે ઉપાસના કરના. માનવતા કે ઉપાસના એટલે કે માનવતા એટલે શું તો કે માણસાઈ. સીધી વાત તો કે માણસાઈની ઉપાસના કરવી. ઉપાસના, પ્રાર્થના, આરાધના, એ જ સાધના, એ જે શબ્દો આવશે ને એનો અર્થ એક જ થાય છે, ભગવાનની પાસે માંગણી. બરાબર? તો કે માણસાઈની ઉપાસના કરતું જોવા મળે છે આ કવિતામાં. પછી ભેદભાવો કો દૂર કરના. હા, આ બહુ મસ્ત પોઈન્ટ છે કવિતાનો કે આમાં શેનો ભાવ જોવા મળે છે કે ભેદભાવ, ઊંચ નીચ, કાળા ધોળા, નાના મોટા, એ જે ભેદભાવ આપણે મનમાં ઘર કરીને બેસી ગયા છે એ ભેદભાવોને દૂર કરવાની વાત કવિ અહીંયા કરે છે. बैर भाव से मुक्त होकर विश्व बंधुत्व की स्थापना करना. તો કે વીરભાવ એટલે કે ઈર્ષા, વેર છે એને દૂર કરી એનાથી મુક્ત થઈ અને વિશ્વ બંધુત્વની સ્થાપના કરવાનું. આપણે પહેલેથી સૂત્ર કહીએ છીએ ને, આપણે સંસ્કૃતિ વસુદેવ કુટુંબકમ, એ ભાવના આમાં આવે છે. વિશ્વ બંધુત્વની ભાવના એટલે શું તો કે વસુદેવ કુટુંબકમ. વસુદેવ એટલે શું તો કે પૃથ્વી. આ પૃથ્વી આપણું કુટુંબ છે. એ જે આપણે સ્લોગન કે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો કહેતા એવા છે એની વાત કવિ આમાં કરે છે. जैसे वैश्विक मूल्यों को हस्तांतरण करने की प्रेरणा देने वाली यह प्रार्थना. એટલે કે આવા વૈશ્વિક મૂલ્યોની વાત કરવાવાળી આ પ્રાર્થના મરાઠી સે અનુદિત है. મરાઠી સે અનુદિત એટલે શું? એટલે કે મરાઠીમાંથી અનુવાદન થયેલું છે. એટલે કે મૂળ આ પ્રાર્થના કઈ ભાષામાં લખાયેલી છે આપણને ખ્યાલ આવી ગયો ને? તો કે મૂળ આ પ્રાર્થના લખાયેલી છે મરાઠી ભાષામાં, અને મરાઠીમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ, અનુદિત એટલે કે ટ્રાન્સલેટ થયેલું છે જે આપણે સિલેબસમાં છે. તો આપણે હવે એક કામ કરીશું, પહેલાં કવિતા શરૂ કરતાં પહેલાં આપણે એક વિડીયો જે છે, ઓડિયો છે, હું તમને ઓડિયો વિડીયો દેખાડવા માગું છું, સંભળાવવા માગું છું, જેથી તમને કવિતાનો રાગ આવડી જાય. જ્યારે આપણે પહેલી વાર મળશું ત્યારે પહેલા દિવસે આ કવિતા ગાવાની રહેશે, એટલે ખ્યાલ આવી જશે કોણે કોણે વિડીયો જોયા અને કોણે કોણે નહીં. सुंदर मंगलाची नित्य हो आराधना. देह मंदिर चित्त मंदिर एक तेथे प्रार्थना. दुःखितांचे दुःख जावो जीवनाची कामना. वेदना जाणावयाला जागवू संवेदना. दुर्बलांच्या रक्षणाला पौरुषाची साधना. सत
देह मंदिर चित्त मंदिर एक तेथे प्रार्थना जीवनी नवतेज राहो अंतरंगी भावना सुंदराचा वेध लागो मानवाच्या जीवना शौर्य लाभो धैर्य लाभो सत्यता संशोधना सत्य सुंदर मंगलाची नित्य हो आराधना देह मंदिर चित्त मंदिर एक तेथे प्रार्थना भेद सारे मावळू द्या वैर सारा वासना मानवाच्या एकतेची पूर्ण होवा कल्पना मानवाच्या एकतेची पूर्ण होवा कल्पना मुक्त आम्ही फक्त मानू बंधुतेच्या बंधना सत्य सुंदर मंगलाची नित्य हो आराधना તો આપણે આ વિડીયો જોયો બરાબર ખબર છે આપણને કે કવિતા મરાઠીમાં છે એટલે વિડીયો પણ મરાઠીમાં હતો પણ એને કારણે આપણે જે લય હતો તાલ હતો એ રાગ આપણે જોવાઈ ગયો. હવે આપણે શરૂ કરી કવિતા. તો કે કવિ શું કહેવા માંગે છે પહેલી પંક્તિમાં તો કે દેહ મંદિર ચિત્ત મંદિર એક ही है प्रार्थना સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના. તો કે કવિ શું કહે છે કે દેહ મંદિર છે, દેહ એટલે શરીર અને ચિત્ત એટલે મન. તો કે દેહ મંદિર અને ચિત્ત મંદિર એ એક ही પ્રાર્થના. તો કે દેહને શરીરને મંદિર બનાવી નાખો, મનને મંદિર બનાવી નાખો એટલે એ પ્રાર્થના સમાન જ છે. સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના. તો કે રોજ શેની આરાધના થવી જોઈએ? કોઈ વિશિષ્ટ શક્તિ કરતાં પણ જેની આરાધના થવી જોઈએ તો કે સત્ય સુંદર અને મંગળતાની. તો કે સત્ય એટલે શું? તો આપણે વાત કરી ઉપર પ્રસ્તાવનામાં બરાબર, અને સુંદરતાની આપણે ઉપર વાત કરી. માંગલ્ય એટલે શું? તો કે માંગલ્યનો અર્થ થાય કલ્યાણ. એટલે આપણે હંમેશા આપણા દિલમાં, આપણા મનમાં, ચિત્તમાં હંમેશા એવી ભાવના રાખીએ કે સૌ કોઈનું કલ્યાણ થાય. એ નિત્ય આરાધના આપણા થકી ઈશ્વરીય શક્તિને થવી જોઈએ એવું કવિ કહેવા માંગે છે. બીજી પંક્તિમાં કવિ શું કહે છે કે દુખિયારો કા દુઃખ જાય है यही मन कामना वेदनाओं को परख पाई जगाए संवेदना दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना. तो कि દુખિયારો કા દુઃખ જાય હે યહી મન કામના. મનની કામના એટલે કે ઈચ્છા, કામના એટલે ઈચ્છા. તો કે મનની ઈચ્છા કઈ છે? તો કે દુખિયારા જે છે, જેને દુઃખ છે એવા દુખિયારાઓનું દુઃખ દૂર થાય. વેદના કો પરખ પાએ જગાએ સંવેદના. તો કે દરેક મનુષ્યની અંદર કેવી સંવેદના જગાયેલી હોય? તો કે સંવેદના એટલે શું? તો કે લાગણી, ફિલિંગ્સ. તો કે હર કોઈ મનુષ્યની અંદર કેવી ફિલિંગ્સ હોવી જોઈએ, કેવી લાગણી હોવી જોઈએ?
કે પોતાના પાસેના કે આસપડોશ કે સામે ઊભેલા વ્યક્તિની વેદનાને પારખી શકે. તમે ને તમારો મિત્ર સાથે બેઠા હો ક્લાસમાં, પેલું રોજ હસતો હોય અને આજે ન હસતો હોય તો આખા કે આજે હસે છે માનો કે તો આખા ક્લાસ કે ટીચરને નહીં ખબર પડે કે એને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. પણ તમે જ્યારે એના મિત્ર છો તો તમને તરત ખબર પડી જશે કે આજે એની સ્માઇલ ફેક છે કે ઓરિજિનલ છે. એટલે કે જે એ તમારા ફ્રેન્ડની જે ફિલિંગ તમે પારખી શક્યા, ઓળખી શક્યા, બસ એવી સંવેદના હર કોઈ મનુષ્યની અંદર જગાડવાનું કવિ કહેવા માંગે છે. પછી દુર્બલો કે રક્ષણાર્થ પૌરુષ કે સાધના. એટલે શું? તો કે દુર્બલ એટલે કે જે નિર્બળ છે, જે શારીરિક તાકાત નથી ધરાવતા એવા વ્યક્તિ, એમની માટે શું? તો કે રક્ષણાર્થ, એમના રક્ષણ માટે પૌરુષની સાધના કરે છે. આ સાધના છે, બરાબર, સાધના છે, મનકામના છે, આરાધના છે, પ્રાર્થના છે, એ બધા શબ્દોનો અર્થ ઉપાસના છે, એ બધી વસ્તુનું કહું છું એક જ અર્થ થાય છે. શબ્દો અલગ અલગ છે અને થોડા અર્થ આમ તેમ હોય, પણ મેઇન ભાવ એક જ છે કે ઈશ્વર પાસેની માંગણી. આપણે જે પ્રાર્થના કરીએ બસ એ પ્રાર્થના અર્થ થાય છે. તો કે દુર્બલો નિર્બળોના રક્ષણ માટે પૌરુષની સાધના. પૌરુષ એટલે તાકાત, એટલે કે કોઈ વ્યક્તિ નિર્બળ છે તો હે ઈશ્વર મને એટલી શારીરિક તાકાત આપ કે હું એ નિર્બળ વ્યક્તિ, દુર્બળ વ્યક્તિની રક્ષણ કરી શકું. એવું કવિ ઈશ્વર પાસે માંગે છે. પછીની પંક્તિમાં કવિ શું કહે છે? તો કે જીવન મેં નવ તેજ હો અંતરંગ મેં ભાવના. અંતરંગ એટલે કે મનથી, આપણી અંતર આત્માથી કઈ ભાવના છે, અંતરાત્મામાં, મારી અંતરાત્મામાં કઈ ભાવના પડેલી છે? તો કવિ એમ કહે છે કે મારી અંદર એવી ભાવના પડેલી હોય કે જીવનમાં નવતેજ હોય, નવતેજ આવે. હવે નવતેજ એટલે શું? તો કે નવો સૂર્યપ્રકાશ કે નવી લાઇટ નહીં. નવતેજનો અર્થ છે એક નવી વિચાર શક્તિ, એક નવો પ્રકાશ. આપણે મુશ્કેલીમાં ઘેરાયેલા હોઈએ, આ કોરોના કાળમાં બધા ઘરની અંદર બંધ થઈ ગયા હતા, કોઈ કંઈ રસ્તો નહોતો, ઘણાએ સુસાઇડ કરી લીધું, ડિપ્રેશનમાં આવીને સુસાઇડ કર્યું, પણ બધાએ નથી કર્યું. તો શું એ લોકોને મુશ્કેલી ન પડી? નહીં, મુશ્કેલી બધાને બરાબર પડી. માનસિક મુશ્કેલી, માનસિક તણાવ એ પણ બધાએ સરખો અનુભવ્યો. પણ જે લોકોને પોતાની મનની તાકાત, એ લોકોએ પોતાની મનને વાળી લીધું, તાકાતવર બનાવ્યું, એક નવી વિચારસરણી અપનાવી કે આ રોગ સાથે આ રીતે અત્યારે જીવવાનું જ છે, તો ચાલો ફેમિલી સાથે એન્જોય કરીએ. આ નવો સારો જે વિચાર આવ્યો ને, એને કહેવાય નવતેજ. આપણે અત્યાર સુધી ખોટા કામ કરતા જઈએ, પણ જીવનમાં ક્યારેક એવો એક પ્રસંગ આવે જે આપણને સારા કામ તરફ વાળે અને આપણને ભાન કરાવે કે આ તો હું ખોટું કરી રહ્યો હતો અત્યાર સુધી. તો કે આ જે આપણને જ્ઞાનનો પ્રકાશ છે ને, આપણને હવે જ્ઞાનનું ભાન થયું, એને કહેવાય નવતેજ. તો કે જીવનમાં એવા નવતેજની પ્રવેશે અમારી અંદર, એવી કવિ ભાવના રાખે છે. તો કે પછીની પંક્તિમાં શું કે સુંદરતા કી આસ હો માનવતા કી હો ઉપાસના. તો કે શેની આસ એટલે કે આશા. તો કે શેની આશા હોય? તો કે સુંદરતાની. પણ કેવી સુંદરતા આપણે વાત કરી ને, ફક્ત દેખેતી સુંદરતા નહીં, મનની સુંદરતા, આત્માની સુંદરતા, ભાવની સુંદરતા, લાગણીની સુંદરતા. બરાબર? આશા શું છે કવિને? તો કે સુંદરતાની આશા હોય. માનવતા કી હો ઉપાસના. માનવતા એટલે માણસાઈ, એટલે કે આપણે પશુની જેવા ક્રૂર ન બનીએ, પણ માણસની જેમ એકબીજા પ્રત્યે લાગણી રાખીએ, એવી ઉપાસના કવિ કરે છે. પછી શું કહે છે કે શૌર્ય પાવે ધૈર્ય પાવે યહી હે અભ્યર્થના. તો કે કવિ શેની અભ્યર્થના કરે છે? તો કે કવિ એની અભ્યર્થના કરે છે કે શૌર્ય પાવે ધૈર્ય પાવે. બરાબર? હા જો સોરી, અભ્યર્થના એટલે શું? તો કે આપણે શબ્દાર્થમાં પણ જવાબ આપે. મેં કીધું ને બધા શબ્દોના અર્થ એક એક જ છે. બરાબર? અહીંયા છે ને અભ્યર્થના એટલે અનુરોધ, વિનંતી, પણ એક અર્થ પ્રાર્થના એવો જ થયો ને. બરાબર? તો કે કવિ એમ કહે છે કે મને શૌર્ય આપ, બરાબર, શક્તિ આપો, મને ધૈર્ય આપો એટલે ધીરજ આપો. એ જ અભ્યર્થના. કવિએ કેમ આ બેની જ અભ્યર્થના કરી, કેમ એની જ માંગણી કરી? તો કે શૌર્ય શું કામ? તો કે જે લોકો પાસે
રક્ષણ કરવા પૂરતી તાકાત નથી, હિંમત નથી, મારે એનું રક્ષણ કરવું છે, એટલે મારે શૌર્ય જોઈએ છે. અને ધૈર્ય શું કામ? તો કે કોઈ પણ મુશ્કેલીમાંથી નીકળવાનો એકમાત્ર રસ્તો ધીરજ. તમે મન શાંત રાખો, ધીરજ રાખો, પછી તમે જે રસ્તો કાઢશો ને એ તમને ક્યાંય મુશ્કેલીમાં નહીં પાડે. પણ તમને કોઈ વસ્તુનો ગુસ્સો આવ્યો ને તમે અચાનક નિર્ણય લઈ લીધો તો એ નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી દેશે. બરાબર. પછી છેલ્લી પંક્તિ છે, ભેદ સભી અસ્ત હોવે વેર ઓર વાસના. તો કવિ શું કહે છે કે બધા ભેદભાવો દૂર થઈ જાય અને વ્યક્તિઓ વચ્ચેને વેર અને જે વાસનાઓ છે એટલે કે માનવીય દુર્ગુણો છે એનો પણ અંશ નાશ થઈ જાય. અસ્ત એટલે કે અંત આવવું, નાશ થવું, એનો પણ નાશ થઈ જાય. માનવ કી એકતા કી પૂર્ણ હો કલ્પના. કવિ શું કહે છે, કવિની કલ્પના કઈ છે તો કે માનવીય એકતા. એકતાનો ભાવ જે છે કે બધા એક સાથે હોય, એક સરખા, એની કલ્પના છે કવિ ઈશ્વર પાસે રજૂ કરે છે. મુક્ત હમ ચાહે એક હી બંધુતા કી ભાવના. છેલ્લી પંક્તિમાં શું કહે છે તો કે મુક્ત અમે હોવા જોઈએ. એટલે મુક્ત એટલે કે સ્વતંત્રતા. અમને બધાને સ્વતંત્ર હોવા જોઈએ, કોઈના ગુલામ ન રહેવા જોઈએ, પણ છતાં મનની અંદર એકતા બંધાયેલી હોવી જોઈએ. એટલે કે આપણે કહીએ ને બધા આપણે ભારતમાં કોઈ દી નાત જાત કે ધર્મ વચ્ચે નથી આવ્યું. કેટલી જ્ઞાતિના જાતિના લોકો ભારતની અંદર રહી છે. તો કે આ બંધુતાની ભાવના છે, ભાઈચારો છે, એ મનની અંદર હંમેશા રહેવો જોઈએ, એવી કામના ઈશ્વરને છે. બરાબર. ચાલો આજના વિડીયોમાં ફક્ત એટલું. તમારે શબ્દાર્થ ને ટિપ્પણી બરાબર એ તમે લખી નાખજો ચોપડામાં. આવતા વિડીયોમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આખું સ્વાધ્યાય ડિસ્કસ કરીશું. બરાબર. અને પછી એની પછીનું ચેપ્ટર આપણે ચાલુ કરીશું. તો આજ માટે ફક્ત એટલું જ. ફરી પાછા મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી કન્ટિન્યુ રાખજો.